વફાદારી. આની સ્ટોરીનું ટાઇટલ છે વફાદારી. તો સ્ટોરી ચાલુ કરીએ. એક નાનકડું ગામ હતું. એ ગામની બજારમાં ચંપાબેનની ચંપલ, સંજયભાઈની સેન્ડવિચ, વેલજીભાઈના વડાપાવ, ભૂરાભાઈના ભજીયા, દામજીભાઈની દાબેલી, દત્સાબેનના દહીંવડા, પંકજભાઈની પાવભાજી, ઠાકરસિંહના ઠંડા પીણા, ચંદુભાઈની ચાદર, સૌમ્યભાઈની સોનાની અને ટપ્પુની ટી શર્ટની દુકાન હતી. પણ આ ગામમાં ચોરોની પણ દુકાન હતી. ચોરો આ દુકાનમાં પ્લાન બનાવતા મનોજ મવાલે ચોરી કરવામાં ઉસ્તાદ હતો. બધા ચોર તેના હાથ નીચે કામ કરતા. પોલીસે તેમને ઘણીવાર પકડવાની કોશિશ કરી હતી, પણ તે પોલીસની ઝપટમાં આવતા જ ન હતા. ચોરો ઉનાળા અને ચોમાસામાં ઓછી ચોરી કરતા હતા, પણ શિયાળાનો તે બરોબર લાભ ઉઠાવતા હતા. બજારમાં ચોરોનો બહુ ત્રાસ હતો. ચોરો દુકાનોની વસ્તુઓ ચોરી જતા. આથી દુકાનદારો ચોરોથી કંટાળી ગયા હતા. તેઓ વિચારતા હતા કે આમનો કોઈ ઉપાય કરવો જોઈએ, પણ એમને કોઈ રસ્તો જડતો ન હતો. સૌમ્યે પોતાની દુકાનમાં 3 તિજોરી રાખી હતી. એકમાં બીજી અને તેમાં ત્રીજી દરવાજા પણ 3, કાચ, ગ્રીલ અને તેના ઉપર એક શટર પણ. તોય ચોરી તો થઈ જ હતી. એક દિવસે કૂતરો ફરતો ફરતો બજારમાં આવી ચડ્યો. કૂતરો ઊંચો, કદાવર અને રંગે સફેદ હતો. નખ તેજ અને દાંત તીક્ષ્ણ હતા. તે રૂઆબથી આમ તેમ ફરતો રહેતો. એક વખત તેને ખૂબ ભૂખ લાગી હતી. તે ફરતો ફરતો સંજીભાઈની સેન્ડવિચની દુકાને પહોંચ્યું. ત્યાં થોડા બ્રેડના ટુકડા પડ્યા હતા. તેને સંજયભાઈને પૂછ્યું, ભાઈ હું આ બ્રેડના ટુકડા ખાઉં? સંજયભાઈએ કહ્યું, હા ખા, આ બધું મારા કોઈ કામનું નથી. કૂતરો ખૂબ જ ખુશ થઈ ગયો. તેનું પેટ ભરતા તે ગોળ મટોળ થઈ ગયું. તેને સંજયભાઈને કહ્યું, હવે હું તમારા માટે શું કરું? સંજયભાઈએ કહ્યું, એમાં શું, તું રોજ મારી પાસે આવજે, હું તને ખાવાનું આપીશ. ત્યાંથી મને દૂર ફેંકવા નહીં જવું પડે અને તે મને ગમશે. પુત્રાએ કહ્યું, ના, હું કંઈ મફતમાં નહીં ખાઉં. તમને મારાથી કામ ન કરાવવું હોય તો હું જાઉં છું. હવે હું તમારી દુકાને નહીં આવું. સંજીભાઈને થયું આ પુત્રો એમ માને તેવો નથી. ત્યાં જ એના મગજમાં ઝબકાર થયો. બોલ્યો, તું માનતો જ નથી તો તારા લાયક કામ છે. અહીં મનોજ મવાલી નામનો એક ચોર છે તે, અને તેની ટોળી ખૂબ જ ચોરી કરે છે. તેનો બહુ ત્રાસ છે. મારી દુકાનમાં ધોળા દિવસે ગ્રાહકોના ફોનને પાકીટો ચોરી લેશે. તેથી તેઓ મારી દુકાને આવતા ઓછા થઈ ગયા છે. આ ચોરોને કારણે મારી આવક ઘટતી જાય છે. ગ્રાહકો ફરિયાદ પણ કરે છે અને તેમના સગા સંબંધીઓને પણ અહીં ન આવવાનું જણાવે છે. તેથી જો તું ચોકી કરીને ચોરોને દૂર રાખી શકે તો તારો મોટો ઉપકાર થશે. સંજીભાઈની વાત સાંભળીને કૂતરો બોલ્યો, બસ આટલી જ વાત છે ને? આ તો મારા ડાબા હાથનો ખેલ છે. સંજીભાઈ કૂતરાને ખાવાનું આપ્યું. કૂતરો ખાવાનું ખાય અને તાજો માજો થાય. સંજયની દુકાને કૂતરાને ચોકી કરતો જોઈ ચોર રફુ ચક્કર થઈ હતા. સંજયની દુકાને ફરી ગ્રાહકોનો ભીડ થવા લાગી, પણ બીજા બધાની દુકાને ચોરોને આવન ચાવન ચાલુ રહી. ચોરોની ચિંતા મટી ત્યાંથી સંજય તો રાજી થઈ ગયો. હવે જ્યારે બધા દુકાનદારો ભેગા મળી ચોરોનો ત્રાસની વાત કરતા ત્યારે સંજય બધું સાંભળતો પણ કશું બોલતો નહીં. ત્યાંથી બીજા દુકાનદારોને નવાઈ લાગતી કે શું સંજયની દુકાને બહુ ગ્રાહકો આવતા હશે. ચોરોના ત્રાસથી ત્રાસેલો સંજય આજે કેમ કંઈ બોલતો નથી. બધાએ તેનું કારણ જાણવાનું નક્કી કર્યું. છેવટે બધાને ખબર પડી કે કૂતરો સંજયની દુકાને ચોકી કરે છે. બીજા દિવસે કૂતરો ટપ્પુની ટી શર્ટની દુકાન પાસેથી પસાર થયો. ત્યારે કોઈને ખબર ન પડે તેમ એક બાજુ બોલાવીને કહ્યું, વાહ કૂતરાભાઈ, તમે શરીર તો બહુ ગાઢીલું બનાવ્યું છે. આ સોહામના શરીર ઉપર સરસ ટી શર્ટ આવી જાય તો તમે ઓર શોભો. જોર ભાઈઓ ટી શર્ટ. એમ કહીને ટપ્પુએ કૂતરાને ટી શર્ટ પહેરાવ્યું. કૂતરાને ટી શર્ટ ખૂબ ગમ્યું. એ ચાલતો થયો ત્યાં તો ટપ્પુએ તેને અટકાવ્યો અને હસતા કહ્યું, એમ નહીં, મેં તને ટી શર્ટ આપ્યું તો બદલામાં તને પણ કંઈ આપવું તો પડે ને. તું સંજયની દુકાનની જેમ મારી દુકાનની પણ ચોકી કર અને મારી દુકાનનું રક્ષણ કર તો હું તને આના જેવા બીજા ટી શર્ટ પણ આપીશ. કૂતરો હોશિયાર હતો. તે બધું સમજી ગયું. પહેલાં તો તેને ના પાડવાનું મન થઈ, પણ તેને લાલ ટી શર્ટ ગમતું હતું. એને થયું, મને શું ફરક પડે છે, એક દુકાનની ચોકી કરું કે આખા બજારની. એને ટપ્પુની વાત સ્વીકારી અને ટી શર્ટ પહેરી ચાલતો થયો. ચોરોની ચિંતા દૂર થતાં હવે ટપ્પુ પણ સંજયની જેમ શાંતિથી જીવવા લાગ્યું. ધીરે ધીરે આખી બજારમાં અવાજ ફેલાઈ ગઈ. બધા દુકાનદારો બીજા ન જાણે તેમ કૂતરાને બોલાવતા હતા. ચંપાબેને સોજ, વેલજીભાઈએ પાવ, દક્ષાબેને દહીં અને છાશ, દામજીભાઈએ દાબેલી, ઠાકરસિંહ ઠંડા પીના, ચંદુભાઈએ ચાદર આપી. પણ સૌમ્યભાઈનું શું? તે થોડો કોઈ સોનાની ચેન આપવાનો હતો. તેને કૂતરાને ખોટી ઘંટડી આપી જે સોના જેવી લાગતી હતી. કૂતરાને થોડી ખબર પડવાની હતી કે તે સાચી છે કે ખોટી. એ બધી ફીટના બદલામાં બધા દુકાનદારોએ કૂતરા પાસે ચોકી કરવાની શરત મૂકી અને કૂતરાએ તેમની શરત મંજૂર પણ રાખી. હવે તો તે વટથી બધી દુકાનોમાં ફરવા લાગ્યું. બજારના બધા દુકાનદારો ચોરોનો ત્રાસ
દૂર થતાં ચિંતા વગર રહેવા લાગ્યો. આ રીતે કૂતરો જ્યારે એક પછી એક બજારની બધી દુકાનોની ચોકી કરવા લાગ્યો ત્યારે ચોરો મૂંઝાયા. તેમને વિચાર્યું, આમ જ થશે તો આપણે ભૂખે મળશું ને પરિવારનું ગુજરાન કેમ ચાલશે? બધા ચોરો કપાળે આંગળી મૂકીને વિચારવા લાગ્યા. ત્યાં એક યુવાન ટોનને યુક્તિ સૂજી. તેને બધા ચોરોને નજીક બોલાવ્યા. કોઈ સાંભળી ન જાય તેમ ધીમેથી કહ્યું, એક સરસ રસ્તો છે જો કૂતરો. જ્યારે પહેલી દુકાને ચોકી કરતો હોય ત્યારે આપણે છેલ્લી દુકાનમાં ઘૂસી જઈ ઝડપથી આપનું કામ પતાવી દઈશું. આ રીતે તે જે દુકાનમાં ચોકી કરતો હોય તેનાથી વધારેમાં વધારે દૂર આવેલી દુકાનમાં જરૂર ફરક એટલો પડશે કે પહેલાં આપણે નિરાંતે બેસીને ચોરી કરતા હતા અને હવે બહુ ઝડપથી કામ પતાવવું પડશે. અને હા, કૂતરો નજીક આવશે તો ઘંટડી પણ વળવાની જ નહીં. બધા ચોરોને આ યોજના યોગ્ય લાગી અને અમલમાં મૂકી. ફરી દુકાનોમાં ચોરી થવા લાગી. ત્યાંથી દુકાનદારો કૂતરા પર ગુસ્સે થયા. એક સંજયભાઈ સિવાય બધા દુકાનદારો કૂતરાને દબાવવા લાગ્યા. કેટલાકે વસ્તુઓ છીનવી દીધી તો સંજયભાઈ સિવાયના બધાએ ખાવાનું આપવાનું પણ બંધ કરી. કૂતરો સ્વાભિમાની તો હતો જ. એ બધા દુકાનદારોને ઓળખી પણ ગયો હતો. મારી એના બધા ખાવાના અને પહેરવાના શોખ પણ પૂરા થઈ ગયા હતા. એથી તે બોલ્યો, તમે તો ચોરોના જો લાદના છો, જઈને ચોરોની પણ પૂજા કરો. કૂતરો સંજયભાઈ પાસે ગયો. બધા દુકાનદારોની વાત કરી અને તેમના ખરાબ વર્તન વિશે પણ કહ્યું. સંજયભાઈ કહ્યું, તું ચિંતા ન કર, હું તને બધી વસ્તુ લઈ આપીશ. કૂતરો કહે, ના રે ના, મને કાંઈ નથી ખાવું. હવે હું માણસ જાતને વળગી ગયો છું. તે ખૂબ સ્વાર્થી છે. હું તો આ શહેર છોડીને આ સાંભળી સંજયભાઈ ઉદાસ થઈ ગયો. એને કહ્યું, તું મને છોડીને ચાલ્યો જઈશ. સંજયની વાત સાંભળીને કૂતરો ગળગળો થઈ ગયો અને કહે, હું બધાને છોડી શકું પણ તને કેમ છોડી શકું? તે તો મને કેટલા પ્રેમથી રાખ્યો છે. હું અહીં તારી પાસે જ રહીશ અને તારી જ દુકાને ચોકી કરીશ. સંજય અને કૂતરો એકબીજાને જોઈ રહ્યા. સંજય કૂતરા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કૂતરો પૂંછડી પર પટાવવા લાગ્યો. તો મારી આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દો.